સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાના રક્ષકોના જ પરિવારજનો દ્વારા કાયદાના લીરે લીરા ઉડાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક નિવૃત્ત એએસઆઈના પુત્રએ દારૂના નશામાં ચૂર થઈને અકોટા વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો. આરોપી નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો અને રસ્તા પર ઊભેલા નિર્દોષ યુવકો પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. અને આટલું જ નહીં, આરોપીની કારમાં નંબર પ્લેટ પણ ન હતી અને કારમાં ગેરકાયદેસર રીતે પોલીસ પ્લેટ પણ લગાવેલી હતી. સ્થાનિકોનો આરોપ છે કે આ પોલીસ પ્લેટનો ઉપયોગ આ નબીરો ધાક જમાવવા માટે કરતો હતો. ઘટના બાદ સ્થાનિકો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. મેડિકલ તપાસ દરમિયાન આરોપીએ દારૂનો નશો કર્યો હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેણે પોલીસ વિભાગની છબી ખરડી છે. અકોટા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી નિવૃત્ત એએસઆઈના પુત્ર વિરુદ્ધ દારૂ પીવા, જોખમી રીતે ડ્રાઇવિંગ કરવા અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સવાલ અહીંયા માત્ર એક જ થાય છે કે જો રસ્તા પર ઊભેલા નિર્દોષ યુવકો પર આ નબીરાએ કાર ચઢાવી દીધી હોત અને કોઈને ગંભીર ઈજા કે મૃત્યુ થયું હોત તો આ બાબતની જવાબદારી કોણ લેત? આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.